નવરો બેઠો કંટાળો આવતો તો વાળ કપાઈ આવ્યો. વાળ કપાવીને ભાઈબંધને ફોન કર્યો, હાલ રખડવા જવું છે. અભી મજા આયેગા ના ભીડ. ભાઈબંધને એક જ રિંગ કરી તા તો ભાઈબંધ કાળો ઘોડો લઈને આવી ગયો. વાહ મારો વિહામો, ભગવાન તને જાજુ દીએ મારા કલેજા. હાલો હવે રખડવા. प्यारी समझ गई. તો ગાડીમાં બેસી ગયા ને સીટ બેલ્ટ બાંધતા તો ભૂલી ગયા. કઈરી ગાડી ચાલુ ને નીકળી ગયા બજારમાં. પણ બજારમાં ઘરનો આ ઘોડો લઈને જવાની બહુ તકલીફ પડે હો, એટલે આ ધંધો ના કરાય. પહોંચી ગયા આપણી સ્પેશિયલ દુકાને ચા પીવા. પણ ઓહો, ઘોડો લઈને આવ્યા હતા તો આની દરવાજો ખોલ્યો માણસે ને, આવો સાહેબ આવો, વેલકમ કર્યું અમારું. ચા પીને પાછા નીકળ્યા તો માણસે દરવાજો ખોલીને અંદર પૂરી દીધો મને. વાહ દોસ્ત વાહ, વાહો થાબડીને એને શાબાશી દઈ દીધી. તો પાછા ગાડીમાં ગરીને વરી લીવર ખેંચીને ચડી બેઠા ભાઈ. તો આવી ગયા ફાકી બંધાવાને. ભાઈબંધે ફાકી બંધાવી લીધી, કેમ કે જવાનું છે લોંગ ટ્રીપમાં. તો ફાકી બંધાવી લીધી ને હવે નીકળવાના જઈએ અમે આબુ ધાબુ બાજુ. कैसा लगा मेरा मजाक? પેટ્રોલ પંપે ગાડીની ટાંકી કરાવી લીધી ફૂલ. यही नहीं, अभी और सुनिए. પણ આ આબુ ધાબુનું નામ લીધું તો ભાઈબંધે રિવર્સમાં ગાડી ખેંચી લીધી. આ ભાઈ સીધું જવાનું છે, આપણે આગળ જવાનું છે. આ ગાડી હાથમાં આવી એમાં અમે ફાકી ખાતા તો ભૂલી જ ગયા. તો વરી સાઈડમાં ગાડી રાખીને પેલા અમે ફાકી બનાવી. ફાકી તો ખાવી પડે ને. અને તમે બધા યાર લાઈક શેર કોમેન્ટ કરો યાર, ફોલો કરો. કેમ તમે કોઈ અમને યાર નાનકડા માણસને સપોર્ટ કરો યાર, તો અમે આગળ વધીએ કાંઈક. कोई तरीका है भीख मांगने